નમસ્કાર મિત્રો, આજના મહત્વના સમાચારની વાત કરી લઈએ તો લગ્નની સિઝન શરૂ થાય તે પહેલા જ સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો। જી હા મિત્રો, વાત કરીએ તો હજુ લગ્નની સિઝનને થોડી રાહત જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો 2024ની શરૂઆતમાં જ મોદી સરકારે કરી મોટી જાહેરાત કે સોનાની કિંમતોમાં ભારે કડાકો બોલી ગયો છે ને હાલ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। તો સોનાની કિંમતોમાં ઘટાડો થઈ રહ્યો છે તો હજુ પણ સોનું સસ્તું થશે તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। જેની સાથે વાત કરીએ તો મિત્રો ભારતીય ઘરોમાં એક પ્રકારનો અત્યારે ઉત્સાહ આવી ગયો છે, કેમ કે સોનું સતત મોંઘું થઈ રહ્યું હતું એ સોનાની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો ઘણા બધા લોકો રાહ જોઈ રહ્યા છે કે શું 2024માં પણ આવી જ રીતે સોનાની કિંમતોમાં ઘટાડો થશે। તો 2024ના સંપૂર્ણ સોના ચાંદીના ભાવના ટાર્ગેટની ચર્ચા કરીએ તેની પહેલા આજના તાજા ભાવની વાત કરી લઈએ તો મિત્રો આજે માર્કેટમાં બજાર ખુલતાની સાથે સોનું ફરીથી ગગડી પડ્યું છે। તો એમ કહી શકાય કે સોનાની બજારમાં ફરીથી ઘટાડો નોંધાયો છે। તો હવે લગ્ન પ્રસંગ અથવા તો ખાસ કરીને વાત કરીએ તો લોકો રોકાણ કરવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે। જો મિત્રો તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો આજના તાજા ભાવથી શરૂઆત કરી લઈએ તો સૌપ્રથમ તો આપણે 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ। તો માર્કેટમાં સોનું જે છે એ મિત્રો સતત ક્રેશ થતું જોવા મળી રહ્યું છે। તો 22 કેરેટ સોનામાં આજે 1 ગ્રામ સોનું 11,470માં, જ્યારે 10 ગ્રામ 1,14,700માં, જ્યારે 100 ગ્રામ 11,47,000માં જોવા મળી રહ્યું છે। તો 22 કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડા બાદ 24 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે। તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 12,513માં, જ્યારે 10 ગ્રામ 1,25,130માં, જ્યારે 100 ગ્રામ 12,51,300માં જોવા મળી રહ્યું છે। તો સોનાની કિંમતો જે છે એ હવે સતત ઘટી રહી છે। જેની સાથે ચાંદીના ભાવની વાત કરી લઈએ તો મિત્રો સૌથી વધારે લોકો ચાંદીની પણ ખરીદી કરી રહ્યા છે। તો આજના તાજા ચાંદીના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદી 163માં, જ્યારે 10 ગ્રામ 1,630માં, જ્યારે 100 ગ્રામ 16,300માં અને 1 કિલો 1,63,000ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો મિત્રો એમ કહી શકાય કે લગ્નની મોસમ શરૂ થાય તે પહેલા સોનાની બજાર ઘટી ગઈ છે અને હવે વાત કરીએ તો મિત્રો 2024માં સોનું જે છે એ મોંઘું થશે કે સસ્તું, કારણ કે ખરેખર લગ્નની સિઝન તો 2024માં જોવા મળી રહી છે। તો આજના સમયમાં સોનાના ભાવમાં આવેલો ઘટાડો ફક્ત ભારતીય બજારની વાત નથી, પરંતુ તેનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડાયેલું છે અને નિષ્ણાંતોના મતે આ ઘટાડા પાછળ મુખ્યત્વે 2 પરિબળો કામ કરી રહ્યા છે અને જો 2024માં પણ આ 2 પરિબળો કાર્ય કરશે તો 2024માં પણ સોનાની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો મિત્રો મુખ્ય આ 2 પરિબળોની વાત કરી લઈએ તેની પહેલા શેર માર્કેટ અને નિફ્ટીમાં સતત તેજી વચ્ચે રોકાણકારો અત્યારે ઘસેડાઈ રહ્યા છે અને હાલ વાત કરીએ આ 2 કારણોની તો મિત્રો મજબૂત અમેરિકન ડોલર। જી હા મિત્રો, વાત કરીએ તો જ્યારે ડોલર મજબૂત બને છે ત્યારે સોનામાં રોકાણ ઓછું થઈ જાય છે અને દુનિયાભરમાં સોનાની ખરીદી ડોલરમાં થતી હોવાથી ડોલરની કિંમતમાં વધારો થતાં સોનું અન્ય કરન્સી માટે મોંઘું થઈ ગયું છે, પરિણામે સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે। જી હા મિત્રો, વાત કરીએ તો જ્યારે ડોલરમાં મજબૂતાઈ જોવા મળતી હોય છે ત્યારે અન્ય કરન્સીઓ વધતી હોય છે, જેના કારણે અત્યારે ભારતીય શહેરોમાં સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। જ્યારે બીજા કારણોની વાત કરીએ તો મિત્રો MCX પર વેચાણનું દબાણ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના ચાંદી બંનેમાં જોરદાર વેચાણ નોંધાયું છે અને રોકાણકારો દ્વારા મોટા પાયે વેચાવલીના કારણે અત્યારે ભાવ નીચે આવી રહ્યા છે। તાજેતરમાં ચાંદીની કિંમતોમાં 2.81% અને સોનામાં 5.30% જેટલો ભારે ઘટાડો નોંધાયો છે। તો મિત્રો એક જ મહિનાની અંદર સોનાની કિંમતોની વાત કરીએ તો જેની અંદર 5.30% સુધીનો ઘટાડો નોંધાયો છે।
જ્યારે ચાંદી પણ ઘટી રહી છે, તો આગામી દિવસોમાં જો હવે તમે સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો તો સોનું ક્યારે ખરીદવું, તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે બજારના નિષ્ણાંતો માની રહ્યા છે કે આ સમયે સોનાની ખરીદી માટે ઘણા બધો સમય અનુકૂળ છે. લગ્નની સિઝન નજીક છે અને ભાવમાં મોટો ઘટાડો થયો છે, જે બજેટને સપોર્ટ કરી શકે છે. જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગો છો તો પણ આ નીચા ભાવનો ફાયદો લઈ શકાય છે અને આગામી દિવસોમાં આર્થિક માહોલ પ્રમાણે થોડો વધુ ઘટાડો પણ જોવા મળી શકે છે. જી હા મિત્રો, વાત કરીએ તો ખાસ કરીને હવે જો શેર માર્કેટ અને નિફ્ટીમાં તેજી જોવા મળી રહી છે, જેના કારણે રોકાણકારો જે છે એ શેર માર્કેટ અને નિફ્ટી જેવા પ્લેટફોર્મમાં રોકાણ કરી રહ્યા છે. તો હજુ પણ આવી જ રીતે જો તેમાં તેજી જોવા મળે તો સોનાની કિંમતોમાં હજુ ઘટાડો નોંધાઈ શકે છે. અને મિત્રો 2026ની ચર્ચા કરી લઈએ તો 2026માં પણ સોનાની કિંમતો જે છે એ મજબૂતાઈથી ઘટતી જોવા મળે તેવી હાલ સંભાવનાઓ જોવા મળી રહી છે. તો મિત્રો તમારા મતે જો તમે હાલ અત્યારે સોનાના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે લોકો જે છે એ સતત મોટા પ્રમાણમાં સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે પરંતુ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ. તો બધા જ મિત્રો માટે સોના ચાંદીના દાગીના બનાવવા આવ્યા મહત્વના સમાચાર. અને જો હવે તમે આગામી દિવસોમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ ઘટાડાનો લાભ લઈ અને સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. જ્યારે આજની વાત કરીએ તો મિત્રો આજે MCX બજાર અનુસાર સોનું ઘટી રહ્યું છે, જેની સાથે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે. તો મિત્રો છેલ્લા એક જ અઠવાડિયાની વાત કરી લઈએ તો છેલ્લા 7 દિવસની અંદર ચાંદીની કિંમતોમાં 8000 સુધીનો ઘટાડો નોંધાયો છે અને ચાંદીની કિંમતો સાથે સાથે સોનું પણ હાલ અત્યારે સતત ઘટતું જોવા મળી રહ્યું છે. તો એમ કહી શકાય કે સોનાની બજારમાં ભયંકર ભૂકંપ બોલી ગયો છે ને સોનું જે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. તો હવે જો તમે હજુ પણ સસ્તા સોનાનો લાભ લેવાનું વિચારી રહ્યા છો તો હવે રાહ ન જોવી જોઈએ અને સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. જ્યારે મિત્રો રોકાણકારોની વાત કરી લઈએ તો રોકાણ કરવા માટે પણ હાલ અત્યારે ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે. નહીં તો આપણે વાત કરીએ તો આપણે પાછલા વિડીયોમાં પણ જણાવી દીધું હતું કે જે લોકોને રોકાણ માટે સોનું ખરીદવું છે એ લોકોને અત્યારે ખૂબ જ સુવર્ણ તક જોવા મળી રહી છે. તો અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. જો આગામી દિવસોમાં સોના ચાંદીની માંગમાં વધઘટ જોવા મળે તો પણ સોનાની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે અને 2026માં પણ સોનાની બજારમાં ક્રેશ થતું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં માહિતી મેળવીશું.